કહેવાય ધમા 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 બાગડતા ભાવણીના દરબાર જે આટાભાઈ ગોહિલ સાહેબ એમ કહેવાય ઘોડે સવાર થઈ એમના સૈનિકો અને એના ઘોડે સવાર ધીમે 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 ત્યાંથી સવાર થાય અને સાહેબ ઘોડે સવારથી કોઈ ચારણના નેહડે આવે છે અને સાહેબ ચારણના નેહડામાં સાહેબ સાથે દીકરીઓ નાની નાની સાહેબ એમ કહેવાય રમતો રમતી હતી અને સાહેબ ઘોડે સવારને જોઈ અને સાથે દીકરીઓ સાહેબ ઊભી રહી ગયા અને એમાંથી 6 દીકરીઓ આટાભાઈ ગોહિલને કે દરબાર જય માતાજી બાપ તો એમાંથી સાહેબ 6 દીકરીઓ આટાભાઈ ગોહિલને જય માતાજી કીધા તો આટાભાઈ ગોહિલે સાહેબ એવું કહેવામાં આવ્યું કે દીકરીઓ તમે મને 6 દીકરીઓ જય માતાજી કીધા છે બાપ તો સામે જે એક દીકરી ઊભી છે એ શું મૂકી છે દેરી છે તો સાહેબ એમ કહેવાય છે કે 6 દીકરીઓના મોઢામાંથી શબ્દ નીકળે છે કે દરબાર એ દીકરી મૂંગી નથી બાપ એ દીકરી જે ઊભી એ દેરી નથી એ મૂંગી નથી અને સાહેબ એમ કહેવાય 6 દીકરીઓ એમ કીધું કે એ મૂંગી પણ નથી અને દરબાર એ દેરી પણ નથી એ દીકરીને તારી હારે નહીં બોલવું હોય તારી હારે જય માતાજી દરબાર નહીં કરવા હોય અને એમ કહેવાય દીકરીઓના મોઢામાંથી શબ્દ નીકળવા અને સાહેબ આટાભાઈ ગોહિલ જેમ લાગણી પડે એમ સાહેબ ઘોડામાંથી છલાંગ મારી અને દીકરીના શરણમાં પડી જાય છે સાહેબ એ દીકરી મને ખમકારા કરે કે દરબાર એ આટાભાઈ ગોહિલ બાપ ઉભો થા મારા આટાભાઈ ગોહિલના કોઈ મસ્તક નીચા ન હોય ભાવનગરના રાજવીના મસ્તક નીચા ન હોય સાહેબ એમ કહેવાય એ દીકરી બીજી કોઈ નહીં માવડિયા ચારણની ખોડિયારમાં પોતે હતી ઓ બાપ મને ખમકારા કરવા કે માંગ માંગ આટાભાઈ ગોહિલ માંગીને આ સાહેબ એમ કહેવાય એ સમયે સાહેબ અઢારસે પાદર જો ઘરે મારે કરાવ્યા હતા સાહેબ આટાભાઈ ગોહિલ હોય એ આ ખોડિયા છે એના આપણે અવગુણ થાય છે એના ઇતિહાસ લઈને બેઠા છીએ સાહેબ એની કઈક અલગ અલગ વાર્તાઓ લઈને બેઠા છીએ અને એના સંતાન છે અને એમના પરગણામાં સાહેબ હું આજે આવ્યો છું તો મારે કઈક માતાજીના 2 ગુણગાન ગાવા છે ત્યારે કે જગદંબા માતી જોગણી અને મારી સખીએ તમારા ગામ એ પણ મારી અખંડ તમારા દીવડા ભલે એ મારી પરગટ ખોડલયા એ જગદંબા પરગટ પીછળયા